હે નાઈ રે ધોઈ ના પીર રામદેવ પોડ્યા રે અરે ઉઠ્યા બળા તું તણ મસ્તક જોડ અરે હળવે જોડ્યા ના કે રહી જાજે કોઈ અરે અરે ચાલો શેઠ જાત્રા જતા હતા એમ તમારો માલ કેટલો લૂંટાણો છે ભગવાન બધું લૂંટી લીધું એવું છે એમ સારું તમે અહીંયા બેસો હું તમારો માલ અરે જાઓ જાઓ સોરઠો તમે કેટલે દૂર જાશો અરે પેલો તમે વણિયાનો માલ કેટલો લાવ્યો છે અરે તમે કોણ છો ભાઈ હું રામદેવ પીર છું अरे हमें रंगनाथ छो रहता है रामदेव बाबू હા अरे हमें माल तो लुटता है पर वहां से होटला केम થઈ ગયા બોલો માલ લૂટ્યા ને રવનો વધારી છે જો આગળ અરે અમન તો અમારા માતરે ધમકાર આલ્યો તારનો ભીખ માંગીને ખાય છે મફત નો ખાવ છો એટલે તો ભગવાન અમને સજમેન કરતા હોય ને બાપુ તો માલ હુંપી જે બાદ હોય હા તમને હું દેખતા કરું માલ લાવો હે આટાલો ગુનો રે તારો માપ કરો છો હવેથી નહીં કરતો આવી ભૂલો રે આટાલો ગુનો રે તારો માપ કરો છો પણ ચાર કરશો હવે તો ગંઢ પણ આવ્યું છે
આપણે નરગનો અવાજ આવે તો ચાલો અરે વાણિયા આ માલ માલ ભરભું નથી જોતો. હવે અમારે તમારા ચરણોમાં જ રહેવું છે. એવું છે એમ પ્રભુ તલી વાણ ગાઉ તલી વાણિયાના ફલી નાખી દે. પ્રભુ તના શર્મ ઓલે કરી દોડે. ગાઉ તલી વાણિયાના ફલી
પ્રધાનજી આપની રાજનીતિ કેવી રીતે ચાલી રહી છે? પ્રધાનજી નિશાળની જાંચ કેવી રીતે કરી રહ્યા છે? પ્રધાનજી હાલના સાથેજીને બોલાવો. વરદાન બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર વરદાન બોલાવે માતા. મહારાજાને પૂછો. અરે આગે તેરા લુલાના ભાગેલા ગોળા રે. તેરા લુલાના ભાગેલા ગોળા રે. રે આંગે રૂડા ગુડા હોય. આ તેરા લુલાના ભાગેલા ગોળા રે. આગે કોયા રે રજવાડા નથી વારતા રે. પ્રધાનજી તમે તમને વાધી લુલી પગે રોગળી કોઈ રજવાડા હોતા નથી. લાવ લાવને ઘરની મટક કરી નાખો. ગણખંબા મન ગુણના છોટારા જાને તું તારી દીકરીને મારવા દિયા ખભે પણ તને ઘણો અપરાધ લાગશે. કારણ કે તારી દીકરી હાથે પગે લુલીને લંગડી છે, કિલે ગુણ છે, આથી કોઈ રજવાડા હોતા નથી. પણ ઓકર ઘરમાં કોણ કાજમાં રાજાનો દીકરો રામદેવ તારી દીકરીને માગું સ્વીકારશે. અને આ ક્ષણો યાદ આવી રહ્યો છે. આકાશવાણી બોલો છો. પ્રધાનજી હાલ ગોળદેવને બોલાવો. આપણે આકાશવાણી સાચી કે જૂઠી જાણવું જ છે. રે
પ્રધાનજી કોમની શા માટે બોલાયેલ છે કયો મારા જમણી શા માટે બોલાયેલ છે ગોરદેવ આવી ગયા એમ હા આવી ગયા મારે હાલ પોકરગઢ જવાનું છે બરાબર છે બહુ સારું નેતલબેનનું છટપણ કરવા જવાનું હા જરૂર જશે નેતલબેનનું સમકન કરવા સાંજી મહારાજા તમારો રગો હા આવી ગયો હેલો આપી દો બરાબર બહુ સારું હા અચ્છા હા બહુ સારું કહો બસ એટલું જ હતું ના ના બીજું કોઈ હતું આજે રાખે માટે કર દે ચાલિયા રે અરે ચાલ્યા પોતે રાખે માટે કર દે ચાલિયા રે હે રામા હે રામા હરે રે હાથ રખો ગયા આપણે ગોરદેવ ચાલી ચાલીને મોટો તૂટી ગયો પ્રધાનજી મહારાજા બાદશાહનો વાત ખબર પડો હાલ ને હાલ અરે ઓ ભાઈ તમે કોણ છો હું ગોરદેવ છું ભાઈ ક્યાં જવાનું છે હું જો છું ગોકળગઢમાં મહારાજા અહીં ગોરદેવ છે સેમ હા ક્યાં જઈ રહ્યો છે એ પોકરગઢ જ આવે છે તો અબ્બા જો શું મહારાજા પોકર કરશે હા પોકર કરશે સારું બહુ સારું કેમ આવી ગયા અમે એક કામને પણ આવેલા છે આ પોકરગઢમાં શું કોમ ને પરખશું તમારે કોઈ દીકરો બીજો છે અમારે એ, તમારે કુંવર છે કઈ અમાર કોર છે બે બેસે હા તો હું આ સપન લઈને આવ્યો છું સારું થતી જાય કુંવારાને બોલાવો બોલાવો તારે માતા
આવશી રાજાને દરબાર આવશી રાજાને દરબાર માતા બોલાવે કુંવરો આવશી રે કુંવરો આવીને પિતાને તમે નમે રે માતાન તાળીને લાગે સાય માતાન તાળીને લાગે સાય કુંવરો આવીને પિતાને તમે નમે બોલો બોલો પ્રધાનજી શા માટે બોલાયા અમને? મહારાજાને પૂછો બોલો પિતાશ્રી શા માટે બોલાયા અમને? કુંવરો હા, પિતાશ્રી ઉંબરકોટથી ગોળ દેવા આવ્યા થાય સરપંચ તમારી શી ઈચ્છા થઈ અરે પિતાશ્રી તમારી ઈચ્છા જ અમારી ઈચ્છા બહુ સારું ગોળ દે કહો લીલુડો નાળિયેર ભૂલાઈ લો એમ હાલો હાલ ને હાલ જોડાઈ ગયો હા લીલુડા નાળિયેર ઝીલો બારા પ્રધાનજી આ તમારા લીલુડો નાળો કુવાને ઝીલી ગયા છે પ્રધાનજી લીલુડો નાળિયેર જીલાઈ ગઈ છે એમ ને હવે તો પણ મોડું આ મુહૂર્ત જોઈ જ લો એમ એની જો બધા કામ ગાડી ઉપડી નાખી હતી